ઉદાહરણ 3.1 છે એમાં જોઈએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક કાર છે 18 સેકન્ડમાં O થી P ઉપર જાય છે 18 સેકન્ડમાં O થી P ઉપર તો અહીંયા આ જે ડિસ્ટન્સ છે એને ચેક કરીએ તો આ થશે 240 વત્તા 120 એટલે 360 થઈ જશે 360 મીટર થશે તો સમજો 18 સેકન્ડમાં O થી P જાય છે 6 સેકન્ડમાં પાછા P થી ક્યાં આવી જાય છે Q ઉપર આવે છે રકમ સમજજો 18 સેકન્ડમાં O થી P ઉપર આવે છે 360 મીટરનું ટોટલ ડિસ્ટન્સ કાપી અને 6 સેકન્ડમાં P થી ક્યાં જાય છે Q ઉપર જાય છે તો O થી P માટે અને O થી P આવે ને P થી Q આવે તો એ દરમિયાન માટે સરેરાશ ઝડપ સરેરાશ વેગ શોધવો છે તો આપણે પહેલા કન્ડિશન લઈશું O થી P માટે OP માટે સરેરાશ ઝડપની વાત કરીએ તો પહેલા પથ લંબાઈને સ્થાનાંતર લખી દઈએ છીએ પથ લંબાઈ કેટલી થશે તો O થી P જતા હોય તો પથ લંબાઈ થાય 360 અને સ્થાનાંતરે કેટલું થાય 360 જ થશે પથ લંબાઈ બરાબર સ્થાનાંતર અને આ થશે 360 મીટર સમય છે 18 સેકન્ડ તો પથ લંબાઈ સ્થાનાંતર સરખા હોય તો એ પછી એનો મતલબ થયો કે સરેરાશ ઝડપ સરેરાશ વેગ પણ કેવા જોવા મળશે સરખા જોવા મળશે તો સરેરાશ ઝડપ બરાબર સરેરાશ વેગ બરાબર પથ લંબાઈ ભાગ્યા સમયગાળો લખો કે પછી સ્થાનાંતર ભાગ્યા સમયગાળો જે લખશો એ બધું સરખું જ આવશે તો આપણે સરેરાશ ઝડપ સરેરાશ વેગની કિંમત મૂકીએ સ્થાનાંતર થશે 360 અને સમય કેટલો તો O થી P સુધી જવા માટે કેટલો સમય લે છે 18 સેકન્ડ તો આપણે 18 લખીએ તો એનો મતલબ થયો કે સરેરાશ ઝડપ બરાબર સરેરાશ વેગ બરાબર 20 મીટર પર સેકન્ડ આવે આ થઈ ગયું એક ડિટેલ આપણને સમજ આવે એવું છે બરોબર O થી P સુધી જાય તો પથ લંબાઈ સ્થાનાંતર સરખું છે 360 થયું તો એનો મતલબ સરેરાશ ઝડપ વેગ સરખા પથ લંબાઈ ભાગ્યા સમય સ્થાનાંતર ભાગ્યા સમય 360 ભાગ્યા 18 20 મીટર પર સેકન્ડ આવશે સેકન્ડ કન્ડિશનમાં O થી P P થી Q માટે તો બીજી કન્ડિશન લખું છું O થી P P થી Q માટે પથ લંબાઈ કેટલી થશે O થી P P થી Q માટે પથ લંબાઈ કેટલી O થી P જવાનું એટલે 360 અને P થી Q એટલે ફરી પાછા 120 ઉમેરો 360 વત્તા 120 તો અહીંયા હું લખું છું 360 વત્તા 120 તો પથ લંબાઈ થશે 480 મીટર પથ લંબાઈ આવી ગઈ 360 વત્તા 120 480 મીટર સ્થાનાંતર કેટલું સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ બે વચ્ચેનું અંતર કેટલું થાય 240 તો સ્થાનાંતર થઈ જશે 240 મીટર હવે આપણે સરેરાશ ઝડપ સરેરાશ વેગનું સૂત્ર લખીને કિંમત મૂકીએ તો સરેરાશ ઝડપ પથ લંબાઈ ભાગ્યા સમયગાળો પથ લંબાઈ કેટલી હતી 480 ઓકે હવે ટોટલ સમય બી લખવો પડશે ટોટલ સમય હું અહીંયા લખતો નથી પણ અહીંયા સાઈડમાં બતાવી દઉં છું કુલ સમય બરાબર કુલ સમય એટલે કેટલો થાય 18 સેકન્ડ જવાનો 6 સેકન્ડ આવવાનો તો કહ્યું છે ને O થી P માં 18 સેકન્ડ 6 સેકન્ડમાં P થી Q એટલે 18 વત્તા 6 બરાબર 24 સેકન્ડ થાય કુલ સમય કેટલો આવશે 24 સેકન્ડ તો પથ લંબાઈ ભાગ્યા સમયગાળો પથ લંબાઈ થઈ 480 અને સમયગાળો થયો 24 ધેટ મીન્સ સરેરાશ ઝડપ મળી 20 મીટર પર સેકન્ડ સરેરાશ ઝડપનું આ રિલેશન આવશે નેક્સ્ટ એના પછી જોઈએ સરેરાશ વેગ થાય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો સ્થાનાંતર કેટલું છે સ્થાનાંતર છે 240 ભાગ્યા સમય 24 એટલે કેટલા થયા 10 મીટર પર સેકન્ડ તો સરેરાશ વેગ થયો આપણે 10 મીટર પર સેકન્ડ હું માનું ત્યાં સુધી સૌથી સહેલો દાખલો છે આ ટાઈપની પેટર્નનો એક કોન્સેપ્ટ મેં તમને નીટનો આગળ એક શું કહેવાય પથ લંબાઈ સ્થાનાંતર સમજાવતો હતો ત્યારે આ જ કોન્સેપ્ટ મેં એકવાર રિવિઝનમાં લીધેલો છે તો સેમ પેટર્ન છે તમે લોકો આને શાંતિથી સમજીને ક્લિયર કરી શકો છો ફરી એકવાર આનો બેઝિક આઈડિયા આપી દઉં છું જેથી તમને કોઈ કન્ફ્યુઝન ના રહે આમાં આની અંદર બતાવ્યું છે કે 18 સેકન્ડમાં O થી P જાય છે અને પછી P થી Q આવે છે તો પહેલા O થી P માટે
પથ લંબાઈ અને સ્થાનાંતર 360 જ થશે. સમય હશે 18 સેકન્ડ. તો સરેરાશ વેગ સરેરાશ ઝડપ સરખી થાય 360 ભાગ્યા 18 કરીએ એટલે 20 મીટર પર સેકન્ડ મળે. સેકન્ડ કન્ડિશનમાં આપણને બતાવ્યું છે O થી P જશે એટલે 360 અંતર કાપ્યું, પાછો P થી Q આવે તો ફરી 120, તો પથ લંબાઈ થઈ 360 વત્તા 120 480 અને સ્થાનાંતર થયું O થી Q નું તો એ તો 240 થઈ જશે. કુલ સમયગાળો 18 વત્તા 6 એટલે 24 સેકન્ડ. તો જ્યારે સરેરાશ ઝડપ પૂછાય તો પથ લંબાઈ ભાગ્યા સમયગાળો 480 ભાગ્યા 24 આવશે એટલે 20 આયા. સરેરાશ વેગ પૂછાય તો સ્થાનાંતર ભાગ્યા સમયગાળો 240 ભાગ્યા 24 એટલે 10 મીટર પર સેકન્ડ મળશે. 3.2 છે એની રકમને સમજીએ તો આપણને કહ્યું છે x બરાબર a પ્લસ bt સ્ક્વેર, જ્યાં a ની કિંમત 8.5 છે અને b ની કિંમત 2.5 છે. તો આપણે કિંમત મૂકીએ તો a ના બદલે 8.5 લખીને b ના બદલે 2.5 લખ્યા છે. તો x બરાબર આપણું આ સૂત્ર થાય 8.5 વત્તા 2.5 t સ્ક્વેર. હવે આ સૂત્રમાં પહેલા જ કહ્યું છે t બરાબર 0 સેકન્ડે વેગ કેટલો, તો મેં હમણાં તમને બતાવ્યું એ પ્રમાણે t બરાબર 0 સેકન્ડે વેગ શોધો ત્યારે વેગ શોધવો પડશે. વેગનું ઇક્વેશન લઈ લઈએ તો v બરાબર વિકલિતમાં કયું સૂત્ર થાય dx upon dt. તો આપણે કિંમત મૂકતા જઈએ તો v d upon dt. x ના બદલે કિંમત લખીશું 8.5 વત્તા 2.5 ઇન્ટુ t સ્ક્વેર. બરોબર છે. તો આ રિલેશન લખીએ બરાબર. હવે વિકલન કરીએ તો 8.5 તો અચળ છે એટલે એનું 0 થશે, આ 2.5 એમના એમ રહેશે અને t સ્ક્વેર નું થઈ જશે 2t, જેમ મેં આગળ સમજાવ્યું એ પ્રમાણે. તો v બરાબર આપણું રિલેશન આવ્યું 5t. ચલો આ રિલેશન આવ્યું. હવે એમાં t બરાબર 0 એ મૂકો તો t બરાબર 0 મૂકી તો વેગ 0 મળી જશે. બસ આ એક એનો પહેલાનો આન્સર થયો. સિમ્પલ છે કોન્સેપ્ટ, કોઈ મોટી વસ્તુ છે નહીં. v બરાબર dx upon dt, જે x ની કિંમત આટલી લખી દીધી, 8.5 નું વિકલન 0 થાય, 2.5 બાર, t સ્ક્વેર નું થઈ ગયું 2t એટલે 5t થયા. હવે t બરાબર 0 મૂકો તો વેગે કેટલો થઈ જશે 0. આ એક સિચ્યુએશન આની આવી છે. હવે સેકન્ડમાં માંગ્યું છે કે 2 થી 4 સેકન્ડમાં સરેરાશ વેગ કેટલો, તો મેં તમને આગળ વાત કરી હતી સરેરાશ વેગનું સૂત્ર થાય ડેલ્ટા x બાય ડેલ્ટા t. તો આપણે એક કામ કરીએ, t1 2 સેકન્ડ લઈએ, એ વખતે x1 શોધી કાઢીએ. t1 2 સેકન્ડ લઈ x1 શોધીએ તો x ની કિંમત આ છે ને, તો અહીંયા લખું છું x1 બરાબર 8.5 વત્તા 2.5 અને 2 નો વર્ગ, આટલું લખી શકીએ. આપણે 2 થી 4 સેકન્ડમાં જવાનું, તો t1 2 સેકન્ડ લીધું, 8.5 વત્તા 2.5 ગુણ્યા 4 થશે. તો આ રિલેશનમાં આપણે જો તો આ 10 થશે તો 18.5 આવે. તો અહીંયા લખી દઉં છું 18.5. ફરી એક વાર સમજાવો, કોન્સેપ્ટમાં બીજું કઈ કર્યું નથી. t1 બરાબર 2 સેકન્ડ લીધા તો આ x ના કિંમતમાં મૂકું છું 8.5 વત્તા 2.5 t સ્ક્વેર, તો આપણે 18.5 મીટર મળી ગયા. હવે t2 બરાબર 4 સેકન્ડ લઈએ, સોરી મારી ભૂલ થશે, 2 જ મિનિટ, રાઈટ છે, સ્ક્વેર કર્યો છે એટલે 4 થશે, 10 થઈ જશે, રાઈટ છે, 18.5 આવશે. હવે 4 લઈએ તો 4 ના આધારે આપણે ચેક કરીશું. તો x2 બરાબર અહીંયા લખું છું 8.5 વત્તા 2.5 અને 4 નો વર્ગ થશે. બરોબર છે. હવે આપણે 48.5 આવશે, તો આનો આન્સર થશે 48.5 મીટર થઈ જશે. તો તમે જુઓ, તમારે ફક્ત બીજું કઈ કરવાનું, t1 બરાબર 2 સેકન્ડ લેવાના અને આ x ના કિંમતમાં મૂકવાની છે 8.5 વત્તા 2.5 t સ્ક્વેર. તો 18.5 આવે. અહીંયા 4 સેકન્ડ લીધા, 8.5 વત્તા 2.5 4 નો વર્ગ, કેટલા આવી ગયા 48.5. હવે એક કામ કરી દઈએ, આપણે સરેરાશ વેગનું સૂત્ર લખું છું તો આપણા માટે થાય ડેલ્ટા x બાય ડેલ્ટા t. ડેલ્ટા x ત્યાં x2 માઇનસ x1, આ થાય t2 માઇનસ t1, x2 માઇનસ x1 એટલે 48.5 ઓછા 18.5 ડિવાઇડેડ બાય આની જ્યારે કિંમત મૂકવાના આવે તો t2 માઇનસ t1 એટલે 4 ઓછા 2, 4 ઓછા 2. તો v બાર બરાબર ચેક કરીએ તો 30 થઈ જશે, ભાગ્યા 2 આવે એટલે કે 15 આવે. તો v સરેરાશ ઝડપ કેટલી થઈ 15 મીટર પર સેકન્ડ થશે. તો અહીંયા આપણી પાસે જો તત્કાલીન વેગ પૂછ્યો તો એ 0 થયો, સરેરાશ ઝડપ પૂછી તો 15 મીટર પર સેકન્ડ. અહીંયા મેથડ ફરી એકવાર રિવાઇઝ કરું છું. જો a આપ્યા છે, b આપ્યા છે, તો આપણે એની કિંમત મૂકતા x નો એક રિલેશન આવે. પહેલા આપણને વેગ માંગ્યો હોય તો t બરાબર 0 વેગ, તો વિકલન કરી dx upon dt ચેક કરો, જ્યાં x ની કિંમત મૂકી દો અને વિકલન કરશો તો 8.5 નું 0 થશે, t સ્ક્વેર નું થઈ જાય 2t, તો એનું આ રિઝલ્ટ આવશે 5t. અને t બરાબર 0 મૂકો તો v એ 0 થશે.
નેક્સ્ટ હવે આગળ જોઈએ 2 થી 4 સેકન્ડમાં એવરેજ વેલોસિટી. તો 2 સેકન્ડ લીધા તો x1 બરાબર અહીંયા આપણે ફાઇન્ડ કરીએ તો 8.5 વત્તા 2.5 અને 2 નો વર્ગ તો 18 આયા અને 4 લઈએ તો આમાં 48.5 આયા. હવે v બરાબર ડેલ્ટા xy ડેલ્ટા t તો x2 x1 t2 t1. અહીંયા આપણે કઈ કિંમત મૂકીએ તો અહીંયા 30 ભાગ્યા 2 રહે એટલે 15 મીટર પર સેકન્ડ મળશે. આજનો આપણો ક્વેશ્ચન ટેક્સ્ટબુક બેઝ છે, જેમાં કહ્યું છે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો. સૌથી વધુ વખત પૂછાતો ક્વેશ્ચન છે, મેક્સિમમ ઇમ્પોર્ટન્ટ ટાઈપનો ક્વેશ્ચન કહેવાય છે. નિયમિત અચળ પ્રવેગી ગતિના સમીકરણો. હવે અચળ પ્રવેગી ગતિના સમીકરણોની વાત કરું તો અહીંયા સમજ રાખો. उसमें नियमित प्रवेगी હવે જ્યારે નિયમિત પ્રવેગી ગતિની વાત થાય એનો મતલબ પ્રવેગ અચળ હશે. આપણને એક સીધો કોન્સેપ્ટ ખ્યાલ આવજો. પ્રવેગ અચળ હોય એનો મતલબ શું થયો કે સમયની સાથે પ્રવેગમાં ચેન્જ નહીં આવતો, પ્રવેગ કોન્સ્ટન્ટ હશે. બીજી 2-3 ખાસિયતો બી યાદ કરી લઈએ અચળ પ્રવેગની. પ્રવેગ જ્યારે બદલાતો જ ના હોય તો એનો મતલબ સરેરાશ અને તત્કાલીન બધા કેવા હશે? સરખા હોય. સરેરાશ એટલે તમે એવરેજ કાઢશો તો એ પ્રવેગ કેટલો આવશે? એ જેટલો જ હોય. તત્કાલીન લેશો, હાલ પૂરતો જોશો તો એ જેટલો, કારણ કે પ્રવેગ તો બદલાતો જ નથી. તો એનો મતલબ સરેરાશ અને તત્કાલીન પ્રવેગ સરખા જોવા મળશે. આ સીધી કન્ડિશન એની હશે. બરોબર. હવે અહીંયા આપણે જે બે રિલેશનના આધારે આપણે ચેક કરવાનું. એક આપણને v વર્સિસ t ના ગ્રાફ પરથી બી જોવાનું છે, જે આનો જ અચળ પ્રવેગી ગતિનો સમીકરણનો ગ્રાફ છે. જેમ કે અહીંયા v વર્સિસ t નો ગ્રાફ આપ્યો છે, એમાં આ રીતનો ઢાળ આપ્યો હોય તો પહેલાથી તમને સમજ આવી જોઈએ. સિમ્પલ, આ બીજું બધું છે નહીં, કારણ કે એરિયા વાઇઝ દર્શાવે છે. એરિયાની અત્યારે મારે જરૂર નથી. તો v વર્સિસ t નો આવો ઢાળ આપ્યો હોય તો તમને તરત ખ્યાલ હશે કે આની અંદર શું થાય છે? સમય જતો જાય, વેગ કેવો થતો જાય? વધતો જાય. પણ એ વેગ ઢાળ અચળ છે ને, તો ઢાળ અચળ છે તો v વર્સિસ t ના આલેખનો ઢાળ છે એ પ્રવેગ બતાવે. ઢાળ એટલે ખૂણો. આ દરમિયાન જોવા જાવ તો આ ખૂણો કેવો રહે છે? કોન્સ્ટન્ટ રહે છે. તો કોન્સ્ટન્ટ જેમ જેમ આગળ જતો જાય પણ ખૂણો કોન્સ્ટન્ટ રહે તો એ ઢાળ શું બતાવી દેશે? પ્રવેગ બતાવશે. એનો મતલબ પ્રવેગ અચળ છે. તો આ અચળ પ્રવેગી ગતિનો ગ્રાફ કહી શકીએ v વર્સિસ t નો. આમાં બીજું કોઈ મહત્વ નથી. આ જે સીધી રેખા છે જેને આપણે અહીંયા બતાવી દઈએ, આ રેખા જ આપણા માટે મહત્વની છે. એ જ અચળ પ્રવેગી ગતિનો ગ્રાફ બતાવે છે. બીજું બધું તો આપણે પછી આગળ જેમ આવતું જશે એમ સમજીએ છીએ. તો કોન્સેપ્ટમાં પહેલા હું કહું છું, આમાં સીધી કન્ડિશન સમજો કે t બરાબર 0 સમયે પ્રારંભિક વેગ કેટલો છે? v0 છે. t બરાબર આપણે પહેલા સ્થાનાંતરની વાત કરી દઈએ તો t બરાબર 0 એ x0 છે, સ્થાનાંતર 0 છે અને એ દરમિયાન પ્રારંભિક વેગ છે એ v0 છે. આટલું આપણને ધ્યાન પર હોય. t બરાબર 0 સમયે સ્થાન 0 છે એટલે કે ઉગમ બિંદુ ઉપર રહેલો છે. પ્રારંભિક વેગ કેટલો છે? v0 છે. હવે એ જ રીતે આપણે આગળ લખીએ કે t બરાબર t સમયે સ્થાન x છે અને વેગ કેટલો છે? v છે. t બરાબર t સમયે સ્થાન x અને વેગ v. આખી ઘટના દરમિયાન પ્રવેગ કેવો રહેશે? અચળ હશે. હવે અચળ પ્રવેગ હોય એટલે સરેરાશ ને તત્કાલીન સરખા થશે. એટલે આપણે પ્રવેગનું સૂત્ર a બરાબર શું લખાય? ડેલ્ટા v ભાગ્યા ડેલ્ટા t. ડેલ્ટા v ભાગ્યા ડેલ્ટા t. જ્યાં ડેલ્ટા v કેટલા થાય તો આપણે અહીંયા સમજી શકીએ છીએ કે a બરાબર ડેલ્ટા v એટલે વેગનો ડિફરન્સ v માઇનસ v0. તો v માઇનસ v0 ભાગ્યા કેટલા રહે? t રહે. v માઇનસ v0 ભાગ્યા t. આમાંથી આપણે સામે સબ્જેક્ટ બનાવી દઈએ, t વડે ગુણી કાઢીએ તો v માઇનસ v0 બરાબર at. આ સૂત્ર તૈયાર થાય અને એના પરથી આપણે એક ફાઇનલ ઇક્વેશન લખીએ કે v બરાબર v0 પ્લસ at. ટૂંકમાં આ બે રિલેશન એક જ છે પણ આપણા માટે સમજવા બહુ જેવા છે. v બરાબર અહીંયા રિલેશન તો કઈ મોટી વસ્તુ છે નહીં, કારણ કે આપણને ખ્યાલ આવે એવું જ છે. t બરાબર 0 સમયે સ્થાન કેટલું છે? 0 છે અને વેગ v0 છે. t બરાબર t સમયે સ્થાન x છે, વેગ v છે. હવે સ્થાનાંતરમાં આધારે ચેક કરીને રિલેશન એ જ પ્રમાણે આગળ લખીએ છીએ. તો એ પ્રવેગ અચળ છે એટલે ડેલ્ટા v બાય ડેલ્ટા t કર્યું. ડેલ્ટા એટલે v માઇનસ v0, નીચે t માઇનસ 0 એટલે t જ આવશે. તો v માઇનસ v0 બરાબર at અને v0 ના બાદ લઈ દઈએ તો v બરાબર v0 પ્લસ at નું રિલેશન રહેશે. આ આપણા માટે એક સ્ટેપ થયું છે. હવે આના પછી આપણે ગ્રાફ પરથી ચેક કરીએ તો આ v વર્સિસ t નો ગ્રાફ આપ્યો છે. v વર્સિસ t નો ગ્રાફ છે અને v વર્સિસ t ના ગ્રાફનો ઢાળ છે એ પ્રવેગ આપે. જે આપણે જોયું ઢાળ પ્રવેગ આપશે, પણ જો એનું ક્ષેત્રફળ લઈશું તો એ સ્થાનાંતર આપશે.
આપણને આગળ મેં સમજાવ્યું હતું એ પ્રમાણે v વિરુદ્ધ t ના આલેખનું ક્ષેત્રફળ છે સ્થાનાંતર આપી દેશે. તો જે મારે અહીંયા લખીશું v વિરુદ્ધ t ના આલેખનું ક્ષેત્રફળ સ્થાનાંતર આપે. ચલો એક આ રિલેશન આપણે એડજસ્ટ કરીને કિંમત મૂકતા જઈએ. હવે એ પ્રમાણે ગ્રાફ આનું ક્ષેત્રફળ શોધીએ. હવે ક્ષેત્રફળ શોધવા માટે મેં તમને એક ઈઝી મેથડ કહી હતી, તમને લોકોને ધ્યાન પર હોય તો બેટર રહેશે. આવી કોઈ પણ રિલેશન આપ્યું હોય, આ v વર્સિસ t નો જ ગ્રાફ લઉં છું. ચલો અહીંયા v1 છે, આ ભાગ v2 છે, આ t1 આ t2 છે. આવું રિલેશન આપ્યું હોય અને આ ભાગનું ક્ષેત્રફળ કે તમને, તો આ ભાગનું ટ્રેપેઝોઇડલ આકાર કહેવાય છે, જેનું ક્ષેત્રફળનું સીધું ઇક્વેશન યાદ રાખી લેવાય છે. આ બેનો ડિફરન્સ લો, v2 માઇનસ v1, સોરી આ બેનો એવરેજ લઈ લેવાનો છે, મારી ભૂલ છે, ઢાળ છે ને એટલે એવરેજ લઈએ છીએ. તો v1 પ્લસ v2 બાય 2 એવરેજ લીધું અને આ બેનો ડિફરન્સ લો, એનો ગુણાકાર કરી દો, t2 માઇનસ t1. આ રિલેશન મળી જશે. બરોબર છે? તો બને ત્યાં સુધી હું માનું ત્યાં સુધી તમે સમજો કે આના ટ્રેપેઝોઇડલ આકાર જો આવો આપ્યો હોય તો એનું ક્ષેત્રફળ કેટલું થાય. આ બેનો એવરેજ લઈ લીધો તો v1 પ્લસ v2 બાય 2 અને આ બેનો ડિફરન્સ t2 માઇનસ t1 આટલો આવશે. હવે અહીંયા હું જોવા જાઉં તો ક્ષેત્રફળ a બરાબર એ સ્થાનાંતર આપે છે એટલે હું x લખી દઉં છું. x બરાબર આ નામ આપી દઉં છું, અથવા ટ્રેપેઝોઇડલ વોટએવર જે બી લખીએ છીએ આનું નામ આપી દઉં છું. a અહીંયા b કહું છું, આ c આ d. ABCD નું ક્ષેત્રફળ હવે x બરાબર ચેક કરીએ તો એ કેટલું થાય, તો એ આપણને સમજ હોવી જોઈએ. હવે એ કેટલું થશે તો અહીંયા તમને બતાવી દઉં છું કે કેટલું થશે. x બરાબર ટ્રેપેઝોઇડલમાં v1 પ્લસ v2 બાય 2 નીચે આવે t2 માઇનસ t1. તો અહીંયા v0 પ્લસ v બાય 2, તો v પ્લસ v0 બાય 2, v પ્લસ v0 બાય 2 એક સ્ટેપ આ થાય અને બાકી આવે એનો ડિફરન્સ t માઇનસ 0, t2 માઇનસ t1, t માઇનસ 0 એટલે t જ આવે. જે આપણે સીધું યાદ રાખીને સમજી શકીએ છીએ. કયું રિલેશન આવ્યું છે એક વખત ફરી બતાવું છું કે આપણે કયું લખ્યું છે, v0 પ્લસ v બાય 2 અને t માઇનસ 0 એટલે t જ આવશે. તો આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા I બની ગયું છે. આ ફોર્મ્યુલા પણ આપણા માટે એક અગત્યનું છે. પહેલી ફોર્મ્યુલા આને ગણીએ છીએ, બંને એક જ છે. આ બીજી ફોર્મ્યુલા થશે જે આપણને યાદ રહેવી જોઈએ અને આગળ સમજ આવે એવી છે. બરોબર? હવે આ સ્ટેપ આપણે આ સાઈડમાં રાખીએ છીએ. અહીંયા હું જરૂર પડે એમ કિંમતો મૂકતો જઉં છું. પહેલા હું v ની કિંમત મૂકું છું આની અંદર, v ની કિંમત. તો v બરાબર કેટલા છે, v0 પ્લસ 80 છે. તો v બરાબર v0 પ્લસ 80 એની કિંમત આપણે મૂકીએ અહીંયા. x બરાબર v ના બદલે લખી દઉં છું v0 પ્લસ 80. આ સ્ટેપ લખ્યું, પ્લસ v0 છે ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ t. આટલું થશે. કૌંસ આખો છૂટો પાડી દઈએ. તો x બરાબર, હવે તમે જુઓ v0 પ્લસ v0 2v0 ઇન્ટુ t ભાગ્યા 2. સમજો v0 પ્લસ v0 2v0 ઇન્ટુ t એટલે 2v0 t ભાગ્યા 2 એટલે v0 t આવશે. પ્લસ 1/2, કારણ કે અહીંયા 1/2 રહેશે, 80 ઇન્ટુ t એટલે 80 સ્ક્વેર. તો આ સ્ટેપ આપણા માટે ત્રીજું સમીકરણ બન્યું. સમજ રાખો અહીંયા શું કર્યું છે મેં, હવે કોઈ વધારે કર્યું નથી. અહીંયા ફક્ત v ની કિંમત લખી છે, જે અહીંયા લખી દઉં સમીકરણ 1 માં, સોરી 2 માં, સમીકરણ 2 માં v ની કિંમત મૂકતા હવે આ સમીકરણમાં v ની કિંમત v0 પ્લસ 80 મૂકી દીધું છે અને અહીંયા v0 પ્લસ v0 એટલે 2v0 બાય 2 ઇન્ટુ t એટલે કે v0 t આવશે અને 80 ઇન્ટુ t એટલે 80 સ્ક્વેર, નીચે બનાવ રહેશે. આટલું સમીકરણ 3 આવ્યું. હવે સમીકરણ 3 પૂરું થાય એટલે આપણે એક ચોથું સમીકરણ બનાવીએ. એ વખતે આમાંથી જે આપણે કોની કિંમત મૂકી હતી આગળ, v ની કિંમત મૂકી ને. આ સમીકરણમાં હવે કઈ મૂકી, v ની કિંમત મૂકી હતી. હવે આપણે t ની કિંમત મૂકીએ. તો t ની કિંમત મૂકી અને કેલ્ક્યુલેશન કરીએ. તો અહીંયા લખું છું સમીકરણ સમીકરણ 2 માં t ની કિંમત મૂકતા
t ની કિંમત કેટલી આવશે? તો અહીંયાથી આપણે બનાવી શકીએ છીએ v માઇનસ v0 બરાબર at. તો આના ઉપરથી અહીંયા લખું છું કે t બરાબર કેટલા આયા? v માઇનસ v0 ભાગ્યા a. તમે સમજી શકો છો v માઇનસ v0 બરાબર at છે તો t બરાબર કેટલા થાય? v માઇનસ v0 ભાગ્યા a થશે. હવે આ કિંમત આપણે ક્યાં મૂકવાની? સમીકરણ 2 માં t ની કિંમત મૂકવાની. સમીકરણ 2 એટલે આ થશે, એમાં t ની કિંમત મૂકું છું. તો અહીંયા લખું છું x બરાબર v પ્લસ સોરી અહીંયા નીચે લખી દઉં છું x બરાબર v પ્લસ v0 બાય 2 આ થયું. અને અહીંયા t ની કિંમત લખીએ v માઇનસ v0 બાય a. v માઇનસ v0 ભાગ્યા a આટલું સ્ટેપ આપણને મળશે. કૌંસ છૂટો પાડી દઈએ. કૌંસ છૂટો પાડીશું x બરાબર v પ્લસ v0 અને v માઇનસ v0 એટલે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર થાય. x પ્લસ y ને x માઇનસ y x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર એટલે v પ્લસ v0 અને v માઇનસ v0 એટલે થશે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ a રે. હવે આપણે આને સબ્જેક્ટ બનાવીને એક પ્રોપર રીતે લખીએ તો v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ax થશે. v square minus v0 square is equal to 2ax. That means v square is equal to કેટલા થયા? v0 square plus 2ax આવે. આ સમીકરણ 4 બની ગયું. સમીકરણ ચોથું છે. આપણી પાસે 4 સમીકરણ પ્રિપેર થયા છે. અહીંયા મેં બીજું કઈ ચેન્જીસ નહીં કર્યું. સમીકરણ 2 માં t ની કિંમત લખી તો t ની કિંમત અહીંથી બનાવી v minus v0 ભાગ્યા a અને t ની કિંમત અંદર મૂકીએ તો v plus v0 by 2 v minus v0 by a. આને બેને છૂટો પાડ્યો આ રીતનું રિલેશન પછી v સ્ક્વેર ને સૂત્રનો કરતા બનાવે. આપણી પાસે 4 સમીકરણ છે. હવે 4 સમીકરણ કયા કયા છે? તો પહેલું રિલેશન આપણને આવશે v બરાબર v0 plus at. તો પહેલું સમીકરણ અહીંયા લખું છું v બરાબર v0 plus at. એક આ રિલેશન છે. સેકન્ડ રિલેશન આપણે ચેક કરીએ તો બીજું રિલેશન આ થશે. તો બીજું રિલેશન મળશે x બરાબર v plus v0 by 2 into t. એક આ રિલેશન થયું. ત્રીજું રિલેશન અહીંયા મળશે x બરાબર v0t plus 1/2 at square. એક આ રિલેશન. ચોથું અહીંયા મળશે v square બરાબર v0 square plus 2ax. આ 4 રિલેશન પરથી આપણે હવે આગળનો ટોપિક સમજીશું. એમાં ઘણા બધા એક્ઝામ્પલ આવશે તો ઘણા બધા એક્ઝામ્પલ આમાંથી ક્લિયર થશે. પણ એના માટે આપણે ડિટેલ સમજીએ એના પહેલા આપણને થિયરી ટેક્સ્ટબુક બેઝ એનસીઈઆરટી ના કોન્સેપ્ટ પર આધારે આપણને પરફેક્ટ ખ્યાલ હોવી જોઈએ. હું એકવાર થિયરી ઇમ્પોર્ટન્ટ છે રિવાઇઝ કરું છું. દરેક જણા ધ્યાન આપજો. અહીંયા શરૂઆતમાં આપણને એક v વર્સિસ t નો ગ્રાફ પ્લોટ કરી દેવાનો છે. આ v વર્સિસ t ના ગ્રાફનો ઢાળ છે એ આપણને પ્રવેગ બતાવશે. ઢાળ અચળ હોવાથી પ્રવેગ અચળ થશે, બરોબર. અને જ્યારે એનો એરિયા શોધીશું તો એ આપણને સ્થાનાંતર આપી દેશે. આટલું આપણને પહેલા બેઝિકમાં ખબર હોવી જોઈએ. પછી અચળ પ્રવેગી ગતિની વાત કરીએ તો t બરાબર 0 સમયે સ્થાન ઉગમ બિંદુ ઉપર છે અને વેગ છે v0. t બરાબર t સમયે સ્થાન x છે અને વેગ છે v જેટલો. હવે ધારો કે નિયમિત પ્રવેગી ગતિનું સમીકરણ લખું તો એ બરાબર કેટલા થાય? તો ડેલ્ટા v ભાગ્યા ડેલ્ટા t થાય. ડેલ્ટા v કારણ કે પ્રવેગમાં સરેરાશ પ્રવેગ તત્કાલીન પ્રવેગ સરખા થાય. કેમ? અચળ પ્રવેગી ગતિ છે એટલે v માઇનસ v0 બાય t થશે. તો પ્રારંભિક વેગ v માઇનસ v0 ભાગ્યા t માઇનસ 0. તો આટલું સ્ટેપ આવ્યું. એના ઉપરથી આ સમીકરણ બનશે. દરેકને યાદ હોવું જોઈએ v બરાબર v0 પ્લસ at. આ પહેલા રિલેશન થયું. સેકન્ડમાં ચેક કરીએ. સેકન્ડ પછી આગળ જોઈએ તો v વર્સિસ t ના આલેખનું જે ક્ષેત્રફળ છે એ આપણને સ્થાનાંતર આપી દેશે. હવે સ્થાનાંતર આપે તો આપણે આનું ક્ષેત્રફળ શોધ્યું હતું. મેં ક્ષેત્રફળમાં કહ્યું હતું કે v પ્લસ v0 બાય 2 કરવાના ગુણ્યા t માઇનસ 0 કરવાના. તો ટ્રેપેઝોઇડલ આકારનું સીધું ક્ષેત્રફળ આવશે. ટેક્સ્ટબુકમાં આપણને શું કર્યું છે? આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધાયું છે, આ ચોરસનું શોધાયું છે, બેનો સરવાળો કર્યો છે. સીધું તમે ટ્રેપેઝોઇડલનું ક્ષેત્રફળ લખી શકો છો. v પ્લસ v0 બાય 2 ઇન્ટુ t આવશે. આટલું ક્ષેત્રફળ આવી ગયું. હવે આ ક્ષેત્રફળ આવી જાય એટલે આપણું સમીકરણ બીજું તૈયાર થઈ ગયું. હવે બીજામાં એક કામ કરવાનું છે. એકવાર v ની કિંમત મૂકવાની, એકવાર t ની કિંમત મૂકવાની. તો v ની કિંમત અહીંથી લખી દો v0 પ્લસ at, જે આપણે લખી દીધી v0 પ્લસ at. અને એને સોલ્વ કરીશું. એક સમીકરણ બનશે v0t પ્લસ 1/2 at સ્ક્વેર. v0t પ્લસ 1/2 at સ્ક્વેર. હવે આ જ સમીકરણમાં t ની કિંમત લખીએ તો v માઇનસ v0 ભાગ્યા
ટી કરી દઈએ, v માઇનસ v0 સોરી a કરી દઈએ તો t ની કિંમત આવશે. તો અહીંયા આપણે જયારે લખીએ છીએ t બરાબર v માઇનસ v0 ભાગ્યા a, હવે આની અંદર કિંમત મૂકીએ તો આપણું ઇક્વેશન થશે v પ્લસ v0 બાય 2 v માઇનસ v0 બાય a થઈ જશે. હવે આને સોલ્વ કરીશું તો v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2a સામે લઈ લો તો આ ઇક્વેશન બી લખાય અથવા આ રીતે લખાય v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2x. તો આપણી પાસે 4 સમીકરણ થયા. કયા કયા યાદ રાખી લેવાના છે અત્યારે? v બરાબર v0 પ્લસ at, x બરાબર v પ્લસ v0 બાય 2 ઇન્ટુ t, x બરાબર v સ્ક્વેર સોરી અહીંયા v0 t પ્લસ હાફ at સ્ક્વેર અને x v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ax. આ ચારે ચાર સમીકરણ યાદ હોવા જોઈએ. અને ચારે ચાર ની એક ખાસિયત છે, જો પહેલું સમીકરણ એવું છે કે જેની અંદર શું નથી આપ્યું એ ચેક કરશો તો તમને જલ્દી અંદાજ આવશે. આ સમીકરણમાં ક્યાંય સ્થાનાંતર નહીં દેખાય, x વગરનું છે. આ સમીકરણમાં ક્યાંય તમને સ્થાનાંતર નહીં દેખાય. આ સમીકરણ જોશો તો એમાં પ્રવેગ નહીં દેખાય. આ સમીકરણની અંદર ચેક કરો, તમને આની અંદરથી રિલેશન જોશો તો અંતિમ વેગ નહીં દેખાય, તો અંતિમ વેગ v નહીં દેખાય. અને આ સમીકરણ ચેક કરશો, આમાં સમય નહીં દેખાય, તો આમાં સમય નથી આપ્યો. તો તમે યુઝ કરતી વખતે આટલો બેઝિક બી થોડો આઈડિયા હોય કે આપણે સમય વગરના ઇક્વેશન નો યુઝ કરવો હોય તો હું માનું ત્યાં સુધી આપણે આ 3-4 આમાંથી એક સમય વગરનું ઇક્વેશન છે છેલ્લું ચોથાનો યુઝ કરીશું. એવી રીતે પ્રવેગ વગરનું ઇક્વેશન નો યુઝ કરવો હોય તો બીજા નંબરનું ઇક્વેશન યુઝ થાય. એ જ પ્રમાણે અંતિમ વેગ ના આપેલો હોય તો આ ઇક્વેશન યુઝ થઈ જશે, અને સ્થાન વગર આપ્યું હોય તો આપણે પહેલું ઇક્વેશન યુઝ થશે. તો હું માનું ત્યાં સુધી આ બધા રિલેશન્સના આધારે પ્રોપર સમજ રાખવી પડશે, જેથી નંબર ઓફ ક્વેશ્ચન બનશે, જે આપણે હમણાં જોઈએ છીએ. અચળ પ્રવેગી ગતિના સમીકરણો ચેક કર્યા. હવે એ અચળ પ્રવેગી ગતિના સમીકરણો જેટલા પણ છે તો એને એક સ્ટેપ વાઇઝ લખીએ તો આપણને એક અમુક વસ્તુનો અંદાજ આવશે. જેમ કે આ ઇક્વેશન છે v બરાબર v0 પ્લસ at. આની અંદર આપણે જોયું કે સ્થાન નહોતું, આની અંદર સ્થાન નથી, તો આ કન્ડિશનમાં હું લખી x નહીં, x છે જ નહીં આમાં. આની અંદર બીજું x બરાબર v પ્લસ v0 બાય 2 ઇન્ટુ t, આની અંદર પ્રવેગ નથી, તો આ ઇક્વેશનમાં પ્રવેગ ના કહી શકીએ. આની અંદર જોવા જાવ તો અંતિમ વેગ નથી, જે હું અહીંયા લખી દઉં છું, આની અંતિમ વેગ આપેલો જ નથી. અને આ જે ઇક્વેશન છે આની અંદર જોઈએ તો સમય નથી. આ ચાર વસ્તુ, ચાર સમીકરણો એવા છે જે આપણને યાદ એ હોવા જોઈએ, ને એમાં શું નથી, ક્યારે વાપરવાના છે એ ખબર પડે. ઇન્ફાઇનાઇટ એક્ઝામ્પલ બનશે આ ચાર સમીકરણ પરથી. ગમે એટલા એક્ઝામ્પલ બનાવો એટલા બની શકે છે, પણ આ ચારની સંજ્ઞા પ્રણાલી છે એ સમજવી બહુ જરૂરી છે. હું માનું ત્યાં સુધી થોડુંક ધ્યાન આપી દેજો. કોઈ સંજ્ઞા પ્રણાલીનો કોઈ રૂલ્સ નથી. તમે ટેક્સ્ટબુક બેઝ ઇક્વેશન્સ ના આધારે યુઝ કરી શકો, કોઈ બીજા ટીચર્સ તમારા કહેતા હોય કે એ પ્રમાણે બી આપણે યુઝ કરી શકીએ સ્કૂલ ટીચર્સ માટે. પણ છતાં હું કહું છું કે એક પ્રોપર મેથડ થી કેલ્ક્યુલેશન કરશો તો બધા એક્ઝામ્પલ ગણવામાં તમને લગભગ ઈઝી થઈ જશે. એના માટે અમુક વસ્તુઓ કોન્સેપ્ટમાં બેઝ હોય છે જેને આપણે સમજવો બહુ જરૂરી છે કે આ ઇક્વેશનને યુઝ કઈ રીતે કરવા. તો એક વસ્તુ ધ્યાન પર રાખીએ છીએ, અમુક 2-3 મારી રીતે મેં થોડા રૂલ્સ લખ્યા છે, કદાચ તમને શું કહે કે એના ઉપર થોડો ફોકસ કરવાનો છે. અને ફોકસ કરી અને શરૂઆતમાં એવું લાગે કે આપણને કંઈ કન્ફ્યુઝન થાય છે તો મને મારી સાથે વાતચીત કરજો, હું તમને ફરી એકવાર રિવિઝનમાં લઈ લઈશ. તો અહીંયા જો v0 છે એ આપણો પ્રારંભિક વેગ છે. હવે અહીંયા જે ટર્મ્સ આપ્યા છે એને સમજો. v0 પ્રારંભિક વેગ, એ પ્રવેગ, આ થશે અંતિમ વેગ, અને x એટલે સ્થાનાંતર. તો v0 પ્રારંભિક વેગને જનરલી મારા કેસમાં હું લઉં છું, મોટા ભાગે પ્લસ લેવાનો ટ્રાય કરું છું. પ્રારંભિક વેગ હંમેશા કેવો લઈએ છીએ, ધન લેવાનો ટ્રાય કરીએ, જેથી આપણે બીજી માથાકૂટ નીકળી જાય. એટલે આ એક કોન્સેપ્ટ આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ થઈ જશે. હંમેશા પ્રારંભિક વેગ ધન લેવાનો ટ્રાય કરી દઈશું. એની દિશાને ધન, એની જે દિશા હશે એ આપણા માટે ધન, બાકી એની વિરુદ્ધમાં હોય બધા માઇનસ. તો અહીંયા હવે એ જ લખ્યું છે, મેં કઈ બીજું લખાણ લખ્યું નહીં. આટલું બધું લખાણ જોઈને કઈ ગભરાવાની જરૂર નથી. તમને જે મેં એકના એક વસ્તુ રિપીટ કરી છે પણ અલગ અલગ એક્ઝામ્પલ સાથે બતાવ્યું છે, જેથી એ ટાઈપના પરીક્ષામાં આવે તો આપણને ખબર પડે. v0 હંમેશા પ્લસ લેવાની, v0 ની જે પણ દિશા હોય પ્લસ લીધી. તો v0 ને v, a અને x, અંતિમ વેગ, પ્રવેગ અને સ્થાનાંતર, જો એક જ દિશામાં હોય, v0 ની દિશામાં જ હોય, આ ત્રણે ત્રણ જણા v0 ની દિશામાં હોય તો એને પ્લસ લેવાના, અને ત્રણેયમાંથી કોઈ પણ વિરુદ્ધમાં જો તો એને આપણે કયા લેવાના, માઇનસ લેવાના. સમજો v0 એ તો પ્લસ જ છે, પણ આ v, a અને x ત્રણે એની કોઈ પણ આ v0 ની વિરુદ્ધમાં હોય એને કયા લઈ લેવાના, માઇનસ લેવાના છે. બરોબર. હવે બીજો કોન્સેપ્ટ સમજો, v અને a. હવે ધારો કે કોઈ કન્ડિશનમાં સમજો અંતિમ વેગ અને પ્રવેગ એ બે એક જ દિશામાં છે, તો
તો તમે સિમ્પલ વિચાર કરો, જ્યારે વેગ અને પ્રવેગ એક જ દિશામાં હોય તો વેગમાં વધારો થાય. વેગ અને પ્રવેગનો મતલબ શું થાય કે એકમ સમયમાં થતો વેગનો ફેરફાર. પણ જો બે એક ડાયરેક્શનમાં હોય તો વેગમાં વધારો થશે, એટલે એને પ્રવેગ કહેવાય. અને જો વિરુદ્ધ ડાયરેક્શનમાં હોય તો વેગમાં ઘટાડો થાય, એને પ્રતિપ્રવેગ કહેવાય. તો v અને a એક જ દિશામાં હોય તો વેગ વધે, અને v અને a વિરુદ્ધ દિશામાં હોય ત્યારે v ઘટે, એને પ્રતિપ્રવેગ કહીશું. અહીંયા લખવું હોય તો લખી શકીએ. અને આ પ્રવેગ કહેવાય, વેગ વધે ત્યારે. આ શું થઈ જશે? પ્રતિપ્રવેગ. પ્રતિપ્રવેગ ઋણ હોય તો આ કન્ડિશન આપણને સમજ આવશે. હવે નેક્સ્ટ એના પછી અહીંયા સ્ટેપને સમજીએ કે આવી ક્યાં ક્યાં યુઝ થશે આ બધા. તો જો ધારો કે કોઈ પદાર્થ આમ જાય છે, કોઈ ગાડી આમ જતી હોય, એમ ધારી એક્સ અક્ષ ઉપર સીધી રેખામાં જાય છે, આ ડાયરેક્શનમાં જાય છે, ત્યારે એનો વેગ v0 છે. હવે અંતમાં એનો વેગ v છે. સમજો અત્યારે હાલ v છે, થોડાક સમય પછી એનો વેગ, અહીંયા અત્યારે હાલ v0 છે, થોડા સમય પછી એનો વેગ v થાય છે, બરોબર. અને એ દરમિયાન પ્રવેગ આ ડાયરેક્શનમાં છે. તો હવે એક વસ્તુ સમજો, આમાં તો ત્રણે તમને ખબર પડી જાય કે ત્રણે ત્રણ શું છે? એક જ દિશામાં. અને આ v0 જે દિશામાં હોય એ દિશામાં આ બે છે, એટલે શું લઈ લીધા? મેં પ્લસ લીધા. પણ જો એમાંથી કોઈ પણ એક વિરુદ્ધ દિશામાં કેવો હોય તો એ કેવો લેવો પડે મારે? માઇનસ લો. તો એક્ઝામ્પલમાં ઇઝી કેલ્ક્યુલેશન આવશે. અને આ કન્ડિશનમાં વેગનો પ્રવેગ એક જ દિશામાં, એટલે વેગમાં શું થશે? વધારો થાય. એનો પ્રવેગ કીધો છે. હવે આ સિચ્યુએશન જુઓ, અહીંયા તમે સમજો v0 આ ડાયરેક્શનમાં છે, પ્રવેગ વિરુદ્ધ દિશામાં છે. પ્રવેગ વિરુદ્ધ દિશામાં તો વેગમાં વધારો એ થાય, સોરી, વેગમાં આ ડાયરેક્શનમાં છે, આ ડાયરેક્શનમાં એ છે. તો હવે તમે એક વસ્તુનો વિચાર કરો, એક સિમ્પલ અર્થમાં સમજો, પ્રોપર સમજજો. ધારો કે પ્રારંભિક વેગ આ ડાયરેક્શનમાં છે, પ્રવેગ ઓપોઝમાં છે, તો અંતિમ વેગ આમ પણ હોઈ શકે, આમ પણ હોઈ શકે. હવે તમે જુઓ v0 તો હંમેશા પ્લસ લઈશું. જો અંતિમ વેગ આમ હોય, આ ડાયરેક્શનમાં હોય તો એને પ્લસ લઈશું. જો અંતિમ વેગ v0 ની વિરુદ્ધ દિશામાં હોય તો એને કેવો લેવાય? માઇનસ લેવાય. અને પ્રવેગ તો કેવો છે? ઓપોઝમાં જ છે, એટલે એ તો નેગેટિવ જ લેવાનું છે. જો હવે v0 ને આ બે એક જ દિશામાં તો એને પ્લસ લીધો, v0 ને આ વિરુદ્ધ દિશામાં તો આપણે માઇનસ લીધો. આ તો બે વિરુદ્ધમાં છે એટલે માઇનસ થશે. હવે તમે પ્રવેગને આ સેન્ટેન્સમાં જુઓ કે v ને એ એક દિશામાં છે, તો જો આપણે આમ જતા હોય ને તો v અને a વિરુદ્ધ દિશામાં થાય, કારણ કે v આમ જાય છે, એ આ ડાયરેક્શનમાં છે, તો વેગમાં શું થાય? ઘટાડો થાય. અને જો આમ આવતો હોય તો વેગ, તો v અને a એક ડાયરેક્શનમાં, તો વેગમાં શું થશે? વધારો થશે. કોન્સેપ્ટ ફરી એકવાર બતાવું છું, દરેક જણા શાંતિથી સમજ રાખે. v0 તો ઓલવેઝ પ્લસ લેવાનો છે, પણ જો અંતિમ વેગ આમ હોય તો પ્લસ લઈશું, આમ હોય તો માઇનસ લઈશું. પ્રવેગ તો વિરુદ્ધમાં છે એટલે માઇનસ જ લેવો પડશે. પણ હવે બીજો કોન્સેપ્ટ જોઈએ, v ને a એક દિશામાં છે, તો આમાં જુઓ તો v ને a એક દિશામાં, તો એમાં શું થઈ જાય? વેગમાં વધારો થાય. અને v ને a આમાં નામાં જુઓ તો વિરુદ્ધ દિશામાં, વેગમાં ઘટાડો થાય. આટલો કોન્સેપ્ટ ક્લિયર? હવે આવ્યું મુક્ત પતન. મુક્ત પતન એક એવી અવસ્થા છે, ધારો કે કોઈ પદાર્થ છે એને અંતથી મૂકી દઈએ તો પ્રારંભિક વેગ શૂન્ય હોય એવી સાથે ગતિની શરૂઆત કરશે. અહીંથી એનો પ્રારંભિક વેગ કેવો હોય? શૂન્ય હોય છે. તો ત્યાં તમને થોડું કન્ફ્યુઝન થશે કે આપણે પ્રારંભિક વેગને તો પ્લસ લેવો છે ને, અહીંયા 0 આવ્યો છે. તો એ સિચ્યુએશનમાં આપણે એને કન્ફ્યુઝન યુઝ કરી શકીએ, પણ છતાં એમાં કન્ફ્યુઝ થવાની કોઈ જરૂર નથી. સિમ્પલ આઈડિયાથી એને સમજી શકાય છે. જો મુક્ત પતન થતું હોય પ્રારંભિક વેગ કેટલો છે? 0 છે. અહીંયાથી પદાર્થ મુક્ત પતન થાય છે. મુક્ત પતન થઈ નીચે આવે છે, અંતિમ વેગ કેટલો છે? v જેટલો થાય. પ્રવેગ નીચેની તરફ હશે ને, ગુરુત્વ પ્રવેગ ક્યાં હોય? નીચેની તરફ હશે. તો ગુરુત્વ પ્રવેગ નીચેની તરફ, અંતિમ વેગે ક્યાં? નીચેની તરફ. અને સ્થાનાંતરે ક્યાં કપાય છે? નીચેની તરફ. તમે સમજો, મુક્ત પતન કરાવીએ તો પ્રવેગે ક્યાં? નીચે. અંતિમ વેગે ક્યાં આવ્યો? નીચે છે. અને સ્થાનાંતરે ક્યાં થાય છે? નીચે. બધા એક જ દિશામાં છે. તો પ્લસ લો, માઇનસ લો. પ્લસ લેશો તો બધા પ્લસ લઈ લો, માઇનસ લો તો બધા માઇનસ લો, એનાથી કોઈ ફરક નહીં પડવાનો. એટલે આપણે સીધા અર્થમાં બધા પ્લસ લીધા છે, બાકી માઇનસ લેશો તો બધા માઇનસ લઈ લો, એનાથી વધારે ફરક નહીં પડે. હવે આ સેન્ટેન્સ સમજીએ. અહીંથી પદાર્થને ઉપરથી ફેંક્યો છે. ઉપરથી ફેંકો તો પ્રારંભિક વેગ હોય એ કેટલો છે? આ ડાયરેક્શન. પ્રારંભિક વેગ આપણે કેવો લઈશું? પ્લસ લઈશું. હવે ધારો કે અંતિમ વેગ છે એ ત્રણ કન્ડિશનમાં હોય. અંતમાં જાય એટલે 0 એ બને, ઉપરે જતો હોય, નીચે આવતો હોય. તો એ કન્ડિશનમાં જો ઉપર જતો હોય તો v0 અને v એક ડાયરેક્શન, એટલે પ્લસ લીધા. પણ જો આ સિચ્યુએશનમાં v0 ઉપર હોય ને અંતિમ વેગ નીચે આવતો હોય તો વિરુદ્ધમાં થાય ને માઇનસ. અને ગુરુત્વ પ્રવેગ ક્યાં? નીચે. અંતિમ વેગ ક્યાં? ઉપર. તો ગુરુત્વ પ્રવેગને મારે માઇનસ લેવો પડશે, કારણ કે આ બે કેવા થયા? ઓપોઝમાં આવી ગયા. તો માઇનસ લેવું. ફરી એકવાર બતાવું છું આમાં કે જો આ સિચ્યુએશનમાં તો પ્રારંભિક વેગ હતો જ નહીં, બધા એક ડાયરેક્શનમાં થાય એટલે બધા પ્લસ લો, બધા માઇનસ લો, એનાથી કોઈ ફરક નહીં પડે. પણ અહીંયા અંતિમ વેગ આપ્યો છે એ ઉપર છે એટલે એને પ્લસ લઈ લીધો. બાકી જે એની ઓપોઝમાં હોય માઇનસ.
તો તમે જુઓ સ્થાનાંતર એ જ દિશામાં જાય છે એટલે સ્થાનાંતર પ્લસ લઈશું. અંતિમ વેગ જો ઉપર જ જતો હોય તો પ્લસ, નીચે આવતો હોય તો માઇનસ, કારણ કે આ બે ઓપોઝમાં થઈ જાય. પ્રવેગ નીચે આવે છે અને આ ઉપર જાય છે માઇનસ લઈ દો પ્રવેગ. હવે આવી સિચ્યુએશન એક સ્પેશિયલ કેસ છે. આ આપણને દરેકને સમજ હોવી જોઈએ, કારણ કે ટેક્સ્ટબુકમાં એક દાખલો આવે છે એટલા માટે મેં પેટર્ન પહેલા સમજાવી છે. બાકી તો હું નીટના કોન્સેપ્ટ રિવાઇઝ કરું એ ટાઈમે તમને ક્લિયર કરીશ. તો અહીંયા આપણને શું કહ્યું છે એ જુઓ કે કોઈ ટાવર છે, ટાવર ઉપરથી પથ્થરને આમ ફેંક્યો છે. પથ્થરને આમ ફેંકીએ તો આમ થઈને નીચે આવવાનો. હવે નીચે આવે છે તો આમ થઈને નીચે આવતો હોય એ કન્ડિશન સમજો. હવે એ સિચ્યુએશનમાં પ્રારંભિક વેગ ક્યાં છે? ઉપર. એટલે પ્રારંભિક વેગ ઓલવેઝ કેવો લેવાનો? પ્લસ લેવાનો. હવે તમે જુઓ સ્થાનાંતર ક્યાં કપાય છે? આમ થઈને અહીં આવ્યા તો સ્થાનાંતર નીચે કપાયું નહીં. આ બધા કેસમાં શું હતું? જે દિશામાં વેગ હતો એ પ્રારંભિક વેગ એ દિશામાં સ્થાનાંતર થતું. આમાં ઊંધું થાય છે, કારણ કે પ્રારંભિક વેગ ઉપર છે અને સ્થાનાંતર તો આમથી આમ છે, સ્થાનમાં થતો ફેરફાર. તો સ્થાનાંતર વિરુદ્ધમાં ગયું એટલે માઇનસ લીધું મેં. પ્રવેગ ક્યાં છે? નીચે છે. ગુરુત્વ પ્રવેગ ઓલવેઝ નીચે હોય તો પ્રારંભિક વેગ ઉપર છે અને ગુરુત્વ પ્રવેગ નીચે છે એટલે કેટલો લીધો? માઇનસ. અને બીજી વસ્તુ કે અંતિમ વેગ ચેક કરો. હવે અંતિમ વેગ એ ક્યાં છે? નીચે છે. પ્રારંભિક વેગ ક્યાં છે? ઉપર છે. માઇનસ લઈશું. આ બધા માઇનસમાં આવશે. તો એ વખતે V0 જેટલો પ્લસ, બાકીના બધા કેવા થાય? માઇનસમાં. કેલ્ક્યુલેશન ઈઝી થઈ જશે, સિમ્પલ સમજ આવશે. જો હવે પછી ગણતરી કરીશું ત્યારે તમે આ વસ્તુને રિવાઇઝ કરશો, તમને મેં શું કહ્યું છે એનો પ્રોપર અંદાજ આવી જશે. આ સિચ્યુએશનમાં જો V0 ઉપર છે, V0 ઉપર છે અને અહીંયા જુઓ તો આમ પથ્થર આમ થઈને નીચે આવે તો સ્થાનાંતર નીચે થયું એટલે માઇનસ કર્યું છે. પ્રવેગ નીચે છે આની ઓપોઝમાં એટલે માઇનસ, અને આ બે વેગના અંતિમ વેગે ઓપોઝમાં છે એટલે માઇનસ લખ્યું. તો આ બધા માઇનસના આધારિત ઇક્વેશનમાંથી ગમે તે ઇક્વેશન યુઝ કરીએ તો સંજ્ઞા પ્રણાલી કરતી વખતે આપણને આ 4 ઇક્વેશન છે એમાં કામ લાગશે.